હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે વન રક્ષકની એને માત્ર હવે 3 થી 4 દિવસની વાર રહી છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે વન રક્ષકની 8 તારીખથી જે છે ચાલુ થઈ જવાની છે। તો મિત્રો એની તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ તમને આપણી ચેનલ પર આવા જીકેના વિડીયો જોવા મળશે। મિત્રો આપણે અગાઉ પણ જે છે આવા ઘણા બધા આપણે આવા મોડેલ પેપર પણ મૂકેલા છે, એને પણ એકવાર તમે જરૂરથી જોઈ લેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ગજ ઉત્સવનું ઉદ્ઘાટન કયા નેશનલ પાર્ક ખાતે કરવામાં આવ્યું? ગજ ઉત્સવનું ઉદ્ઘાટન જે છે એ કયા નેશનલ પાર્ક ખાતે જે છે કરવામાં આવ્યું? તો કયા આવશે? કાઝીરંગા, સોરી મિત્રો, આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં જે છે એમાં જે છે ગજ ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે અહીંયા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વિશ્વ હાથી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ હાથી દિવસની ઉજવણી જે છે એ મિત્રો ક્યારે કરવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 12 ઓગસ્ટ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વિશ્વ હાથી દિવસની ઉજવણી ક્યારે? તો 12 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સેવા કાર્યક્રમ કોના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવ્યો હતો? સેવ જે છે કાર્યક્રમ એ મિત્રો કોના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવ્યો હતો? તો કોના આવશે? ગીધ આવશે। ગીધ સંરક્ષણ માટે જે છે મિત્રો સેવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। 2002માં શરૂ કરવામાં આવ્યો હતો। કઈ સંસ્થા દ્વારા? તો કઈ આવશે? બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા જે છે એ મિત્રો આ સેવ સંસ્થા જે છે એ કાર્યક્રમ જે છે એ શરૂ કરવામાં આવ્યો હતો। મિત્રો અહીંયા જે છે એક નેપાળ દ્વારા અને એક લંડન દ્વારા જે છે આ ત્રણેયની ભાગીદારી દ્વારા આ સેવ કાર્યક્રમ જે છે એ શરૂ કરવામાં આવેલો છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટ એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, નીચેનામાંથી મિથેનના ઉત્સર્જન સ્ત્રોત કયા છે? નીચેનામાંથી મિથેનના ઉત્સર્જન સ્ત્રોત જે છે એ કયા છે? તો કયા આવશે અહીંયા જોઈએ આપણે? પશુપાલન, ઉદ્યોગ, વેટલેન્ડ, આપેલ તમામ જે છે એ મિત્રો મિથેનના ઉત્સર્જન સ્ત્રોત છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, ધ્વનિ પ્રદૂષણને પ્રથમવાર સમસ્યા તરીકે ક્યારે ગણવામાં આવી હતી? ધ્વનિ પ્રદૂષણને મિત્રો પ્રથમવાર સમસ્યા તરીકે જે છે એ ક્યારે ગણવામાં આવી? તો ક્યારે આવશે? સ્ટોકહોમ સંમેલનમાં જે છે એ મિત્રો ધ્વનિ પ્રદૂષણને જે છે પ્રથમવાર સમસ્યા તરીકે ગણવામાં આવી હતી। સ્વીડન ખાતે જે છે સ્ટોકહોમ સંમેલનનું આયોજન થયું હતું 5 જૂન 1972માં, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? નીચેનામાંથી જે છે કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? અજંતા જે છે એમાં મિત્રો વનસ્પતિજન્ય રંગોનો જે છે એ ઉપયોગ થયેલો જોવા મળે છે। મિત્રો એમાં 29 ગુફાઓ હતી। ઇલોરામાં પૂછાય તો 32 ગુફાઓ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાતમો, તાજેતરમાં અશ્વારોહણ રમત માટે અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની? તાજેતરમાં અશ્વારોહણ રમત માટે જે છે અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા જે છે એ કોણ બની? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? દિવ્યકૃતિ સિંહ આવશે। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે અહીંયા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્તર પૂર્વના કયા પશુને ખાદ્ય પશુનો દરજ્જો આપવામાં આવ્યો છે? તાજેતરમાં મિત્રો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે છે ઉત્તર પૂર્વના કયા પશુને જે છે એ ખાદ્ય પશુનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો કયા પશુને આવશે? મિથુન એ પશુ જે છે એ મિત્રો એને દરજ્જો મિત્રો આપવામાં આવેલો છે। મિત્રો અહીંયા મિથુન જે છે એટલે કે ગયાલ જે છે એ પશુ થશે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નવમો, ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સૌ પ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર કોણ હતા? ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે મિત્રો સૌ પ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ જે છે પ્રગટ કરનાર કોણ હતા? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્ર જે છે સૌ પ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર કોણ? તો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ છે। મિત્રો એમની વાત કરીએ તો એમનો જન્મ સુરતમાં થયો હતો। ગુજરાતી નામનું સાપ્તાહિક શરૂ કરનાર ઈચ્છારામ દેસાઈ હતા, અને મિત્રો એમનું સાપ્તાહિક જે છે ગુજરાતી નામનું સાપ્તાહિક શરૂ કરનાર મિત્રો ઈચ્છારામ, અને ચંદ્રકાંત ભાગ 1 થી 3 જે છે એમની મહત્વની કૃતિ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો, 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકેની તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે જે છે એ નીચેનામાંથી તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? તો કોની આવશે?
અરવિંદ પન્નાગરિયા જે છે એમની મિત્રો તાજેતરમાં જે છે 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિ દ્વારા નાણાં પંચની રચના થાય છે. અનુચ્છેદ 280માં નાણાં પંચનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને મિત્રો નાણાં પંચમાં એક અધ્યક્ષ અને 4 અન્ય સભ્યો હોય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગીધ કામદારો માટે લઘુત્તમ વેતન અનિશ્ચિત કરવા માટે પગલાં લેનાર ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે? ગીધ કામદારો માટે મિત્રો લઘુત્તમ વેતન અનિશ્ચિત કરવા માટે જે છે પગલાં લેનાર ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે? તો કયું આવશે? ઝારખંડ આવશે. અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડનું રાજ્ય પ્રાણી કયું છે? અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડનું રાજ્ય પ્રાણી જે છે એ કયું છે? તો એ મિથુન આવશે. મિથુન જે છે એ અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડનું પ્રાણી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું પ્રથમ બાયોડાયવર્સિટી એટલાસ રજૂ કરનાર ગામનું નામ જણાવો. ભારતનું પ્રથમ બાયોડાયવર્સિટી એટલાસ રજૂ કરનારું ગામ જે છે એ કયું છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર? માયોમ જે છે એ મિત્રો ગામ છે. માયોમ હરિયાણાનું ગામ છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભારતનું પ્રથમ બાયોડાયવર્સિટી એટલાસ રજૂ કરનારું ગામ કયું? તો માયોમ છે, જે હરિયાણામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યએ ભારતનું પ્રથમ ડુગોંગ સંરક્ષણ સ્થાપવાનો નિર્ણય લીધો છે? તાજેતરમાં મિત્રો જે છે એ કયા રાજ્યએ ભારતનું પ્રથમ ડુગોંગ સંરક્ષણ સ્થાપવાનો નિર્ણય જે છે એ લીધો છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર? તમિલનાડુએ એ લીધેલો છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પેટકોક એક પ્રકારનું વાયુ પ્રદૂષક છે. પેટકોકમાં નીચેનામાંથી કોનું પ્રમાણ વધારે હોય છે? પેટકોક મિત્રો એક પ્રકારનું વાયુ પ્રદૂષક છે, જેમાં જે છે શેનું પ્રમાણ વધારે હોય છે? તો સલ્ફરનું પ્રમાણ જે છે એ મિત્રો એમાં વધારે હોય છે. મિત્રો પેટકોક નીકળે ક્યાંથી? તો તેલ રિફાઇનરી હોય ને એમાંથી મિત્રો એ મુક્ત થાય છે. અને મિત્રો આ પેટકોક જે છે ને એ ઉચ્ચ પ્રકારનું બળતણ ગણી શકાય. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નોર્મલ બોરલોગ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? નોર્મલ બોરલોગ એવોર્ડ જે છે એ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? તો કયા ક્ષેત્રે આવશે આમાં રાઈટ આન્સર? કૃષિ ક્ષેત્રે જે છે. ખાસ યાદ રાખજો કે નોર્મલ બોરલોગ એવોર્ડ જે છે એ ક્યાં? તો કૃષિ ક્ષેત્રે આપવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં ભારતે કાઝીરંગા પ્રોજેક્ટ માટે કયા દેશ સાથે ભાગીદારી કરી? તાજેતરમાં મિત્રો ભારતે જે છે કાઝીરંગા પ્રોજેક્ટ માટે જે છે કયા દેશ સાથે ભાગીદારી કરી? તો કયો દેશ આવશે એમાં રાઈટ આન્સર? ફ્રાન્સ દેશ સાથે જે છે તાજેતરમાં ભારતે જે છે કાઝીરંગા પ્રોજેક્ટ માટે જે છે ભાગીદારી કરેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વૈજ્ઞાનિકને આધુનિક વર્ગીકરણના પિતા તરીકે ઓળખવામાં આવે છે? કયા વૈજ્ઞાનિકને મિત્રો આધુનિક વર્ગીકરણના જે છે પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો કયા વૈજ્ઞાનિક આવશે આમાં? કેરોલસ લિનિયસ જે છે એમને મિત્રો ખાસ યાદ રાખજો આધુનિક વર્ગીકરણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો તેમને સજીવો માટે દ્વિનામીકરણ પદ્ધતિ જે છે એ પણ વિકસાવી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો સજીવ ઉભયલિંગી છે? નીચે પૈકી જે છે કયો સજીવ ઉભયલિંગી છે? તો અળસિયું જે છે ખાસ યાદ રાખજો કે એ ઉભયલિંગી સજીવ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા પ્રકારના સજીવોનું હૃદય ત્રિખંડીય હોય છે? કયા પ્રકારના સજીવોનું હૃદય જે છે એ ત્રિખંડીય હોય છે? તો કયા આવશે આમાં? સરીસૃપ જે છે એ પ્રકારના સજીવોનું હૃદય જે છે એ મિત્રો ત્રિખંડીય હોય છે. મિત્રો અહીંયા જે છે સરીસૃપ એટલે કે પેટે સરકીને ચાલનારા સજીવો હોય એને મિત્રો સરીસૃપ કહેવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા પ્રકારના સજીવોના સ્નાયુ કંકાલ સાથે જોડાયેલા હોય છે? કયા પ્રકારના સજીવોના સ્નાયુ જે છે કંકાલ સાથે જોડાયેલા હોય છે? તો પૃષ્ઠવંશી. અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 22મો, ગુજરાતમાં સૌપ્રથમ મેગ્સેસ એવોર્ડ મેળવનાર ગુજરાતીનું નામ જણાવો. ગુજરાતમાં સૌપ્રથમ મેગ્સેસ એવોર્ડ મેળવનાર ગુજરાતીનું નામ જે છે એ નીચેનામાંથી કોણ છે? તો ઈલાબેન ભટ્ટ આવશે. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં સૌપ્રથમ મેગ્સેસ એવોર્ડ મેળવનાર ગુજરાતી કોણ? તો ઈલાબેન ભટ્ટ છે. મિત્રો આ એવોર્ડ જે છે કોના દ્વારા આપવામાં આવે છે? તો શું આવશે? ફિલિપાઇન્સની સરકાર દ્વારા જે છે મિત્રો આ એવોર્ડ આપવામાં આવે છે. જેમને માનવતા માટે કોઈ સારું કાર્ય કર્યું હોય એમને મિત્રો આ એવોર્ડ આપવામાં આવે છે. મિત્રો આ ઈલાબેન ભટ્ટે 1972માં મહિલા માટે જે છે મહિલાઓ માટે એક સંસ્થાની સ્થાપના પણ કરેલી છે, જેનું નામ છે સેવા. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને સૌપ્રથમ મેગ્સેસ એવોર્ડ કોને? તો ઈલાબેન ભટ્ટને આપવામાં આવ્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા સજીવોના શરીરની ફરતે પીછાનું આવરણ હોય છે? કયા સજીવોના શરીરની ફરતે મિત્રો જે છે પીછાનું આવરણ આવેલું હોય છે? તો વિહંગ જે છે એ સમુદાયમાં પીછાનું આવરણ હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા પ્રકારના સજીવો ઈંડા આપે છે? કયા પ્રકારના સજીવો જે છે એ ઈંડા આપે છે? તો મિત્રો અહીંયા આપેલ તમામ જે છે મત્સ્ય, સરીસૃપ, વિહંગ આપેલ તમામ જે છે એ ઈંડા આપે છે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમુદ્રનું વિશાળકાય પ્રાણી બ્લુ વ્હેલ કયા વર્ગનું પ્રાણી છે? સમુદ્રનું વિશાળકાય પ્રાણી બ્લુ વ્હેલ જે છે એ કયા વર્ગનું પ્રાણી છે? તો સસ્તન વર્ગનું આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સમુદ્રનું વિશાળકાય પ્રાણી બ્લુ વ્હેલ જે છે કયા વર્ગનું? તો સસ્તન વર્ગનું પ્રાણી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્વ બચાવ માટે ઊંટની ખૂંદમાં શું સંગ્રહ થયેલું હોય છે? સ્વ બચાવ માટે ઊંટની ખૂંદમાં જે છે શું સંગ્રહ થયેલું હોય છે? તો ચરબી એમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાતની રાજ્ય માછલી કઈ છે? ગુજરાતની રાજ્ય માછલી જે છે એ કઈ છે? તો ધોલ જે છે ઘોલ એ માછલી ગુજરાતની રાજ્ય માછલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ઠેરિક ઓક્સાઇડ કયા પ્રકારની જમીનમાં જોવા મળે છે? ઠેરિક ઓક્સાઇડ જે છે એ કયા પ્રકારની જમીનમાં જે છે એ જોવા મળે છે? તો લાલ અને પીળી જમીન આવશે અહીંયા. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ઠેરિક ઓક્સાઇડ જે છે કયા પ્રકારની? તો લાલ અને પીળી જમીનમાં જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 29મો, ઓઇલ જેપર શબ્દ કયા પ્રદૂષણ સાથે સંકળાયેલ છે? ઓઇલ જેપર શબ્દ જે છે એ કયા પ્રદૂષણ સાથે સંકળાયેલો છે? તો જળ પ્રદૂષણ આવશે. એની સાથે જે છે ઓઇલ જેપર શબ્દ સંકળાયેલો છે. મિત્રો આ ઓઇલ જેપર જે છે ને એમાં એક પ્રકારના પાવડરનો ઉપયોગ થાય છે અને 5 પ્રકારના બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. કોઈ ઓઇલ ઢોળાઈ ગયું હોય ને તો મિત્રો એનાથી પાણીમાં રહેતા જલીય જીવોને નુકસાન ન થાય તેના માટે મિત્રો ઓઇલને શોષી લેવાની જે પ્રક્રિયા હોય ને તેને જ આ ઓઇલ જેપર કહેવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી ગુજરાતનો કયો મેળો હાથીધરાનો મેળો તરીકે પણ ઓળખાય છે? નીચેનામાંથી કયો મેળો જે છે એ હાથીધરાનો મેળો તરીકે પણ ઓળખાય છે? ગુજરાતનો એવો મેળો તો શું આવશે? આમલે 11રસનો મેળો જે છે એ મિત્રો ગુજરાતનો એવો મેળો છે જે હાથીધરાના મેળા તરીકે પણ ઓળખાતો મેળો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જીવંત જીવોની વિશાળ વિવિધતાને શું કહેવામાં આવે છે? જીવંત જીવોની વિશાળ વિવિધતાને જે છે એ શું કહેવામાં આવશે? તો જૈવ વિવિધતા એને કહેવામાં આવશે. જીવંત જીવોની વિશાળ વિવિધતાને શું? તો જૈવ વિવિધતા કહેવામાં આવશે. અને મિત્રો જૈવ વિવિધતાની વાત કરીએ તો 22 મેના રોજ એ દિવસ પણ ઉજવવામાં આવે છે. મિત્રો 2010ના વર્ષને આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા વર્ષ તરીકે પણ ઉજવવામાં આવ્યું હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો દિવસ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક મુક્તિ દિવસ તરીકે અમલમાં છે? નીચેનામાંથી કયો દિવસ જે છે એ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક મુક્તિ દિવસ તરીકે જે છે એ અમલમાં છે? તો કયો દિવસ આવશે આમાં રાઈટ આન્સર? 3 જુલાઈ. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. 3 જુલાઈ જે છે મિત્રો આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક મુક્તિ દિવસ તરીકે પણ જે છે એ અમલમાં છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 33મો, ભારતનો સૌથી પહોળો ધોધ ચિત્રકૂટ કયા રાજ્યમાં આવેલો છે? ભારતનો સૌથી પહોળો ધોધ જે છે ચિત્રકૂટ એ કયા રાજ્યમાં આવેલો છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર? છત્તીસગઢમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતનો સૌથી પહોળો ધોધ જે છે ચિત્રકૂટ એ કયા રાજ્યમાં? તો છત્તીસગઢમાં આવેલો છે. ચિત્રકૂટ એ મિત્રો નાયગ્રા ધોધ તરીકે પણ ઓળખાય છે. ઇન્દ્રાવતી નદી ઉપર આવેલો છે, એ પણ આપણને ખ્યાલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, વિશ્વનું સૌથી વિશાળ સૌર ઉદ્યાન શક્તિ સ્થળ કયા રાજ્યમાં શરૂ થયું છે? વિશ્વનું સૌથી વિશાળ સૌર ઉદ્યાન જે છે શક્તિ સ્થળ એ કયા રાજ્યમાં શરૂ થયેલું છે? તો શું આવશે આમાં? કર્ણાટકમાં જે છે એ મિત્રો ખાસ યાદ રાખજો કે વિશ્વનું સૌથી વિશાળ સૌર ઉદ્યાન શક્તિ સ્થળ જે છે એ કર્ણાટકમાં શરૂ થયેલું છે. અને મિત્રો ગુજરાતમાં કીધું હોત તો પાટણનું ચારણકા આવે. કર્ણાટકના વાત કરીએ તો તુમાકુર જિલ્લાનું પાવાગઢ ખાતે જે છે આ શક્તિ સ્થળ જે છે એ શરૂ થયું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ વધુ હોય છે? કયા પ્રાણીના દૂધમાં જે છે એ મિત્રો સાકરનું પ્રમાણ જે છે એ વધારે હોય છે? તો કયા આવશે આમાં રાઈટ આન્સર? હાથી જે છે એના દૂધમાં મિત્રો સાકરનું પ્રમાણ જે છે એ વધારે હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, જંગલી કૂતરાઓનો ગર્ભધારણ સમયગાળો કેટલો હોય છે? જંગલી કૂતરાઓનો ગર્ભધારણ સમયગાળો જે છે એ કેટલો હોય છે? તો શું આવશે? 60 થી 62 દિવસ જે છે એટલો સમયગાળો જે છે એનો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કયા શહેરમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલની 9મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? કયા શહેરમાં મિત્રો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલની જે છે એ 9મી આવૃત્તિનું ઉદ્ઘાટન જે છે એ કરવામાં આવ્યું? તો શું આવશે આમાં રાઈટ આન્સર? ફરીદાબાદ ખાતે જે છે એ શરૂ કરવામાં આવ્યું, એનું ઉદ્ઘાટન જે છે એ કરવામાં આવ્યું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા ભારતીય રાજ્યએ જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરી છે? જે બિહાર પછી આ કવાયત હાથ ધરનાર બીજું રાજ્ય બન્યું છે? કયા ભારતીય રાજ્યએ મિત્રો જે છે જાતિ આધારિત વસ્તી ગણતરીની શરૂઆત કરી છે? જે બિહાર પછી આ કવાયત હાથ ધરનાર બીજું રાજ્ય બન્યું છે? તો સૌ પ્રથમ પૂછાય તો કયું? બિહાર આવશે. અને બીજું જે છે એ મિત્રો આંધ્રપ્રદેશ છે. જાતિ આધારિત જે છે એની શરૂઆત વસ્તી ગણતરી કરાવનાર જે છે બીજું જે છે આંધ્રપ્રદેશ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ફ્લાય એશ એ એક વાયુ પ્રદૂષક છે જેનો મુખ્ય ઉત્સર્જન સ્ત્રોત કયો છે? ફ્લાય એશ જે છે એ મિત્રો એક પ્રકારનું વાયુ પ્રદૂષક છે જેનો મુખ્ય ઉત્સર્જન સ્ત્રોત જે છે એ કયો છે? તો કયો આવશે મુખ્ય એનો
39માં મિત્રો જે છે થર્મલ પાવર પ્લાન્ટ જે છે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. ફ્લાય એશ એ એક વાયુ પ્રદૂષક છે જેનો મુખ્ય ઉત્સર્જન સ્ત્રોત કયો તો થર્મલ પાવર પ્લાન્ટ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40માં ફ્લોરાઇડ એ એક પ્રકારનો જળ પ્રદૂષક છે જે શરીરના કયા અંગ સાથે જરૂરી છે. ક્લોરાઇડ એ એક પ્રકારનો મિત્રો જળ પ્રદૂષક છે જે શરીરના કયા અંગ માટે જે છે એ જરૂરી છે તો દાંત માટે જે છે એ મિત્રો જરૂરી હોય છે. દાંતની અંદર ઇનેમલની બનાવટમાં જે છે ફ્લોરાઇડ ઉપયોગી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને હોય છે. સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર જે છે એ કોને હોય છે તો કોને આવશે આમાં રાઈટ આન્સર. સંઘમાં મિત્રો સંસદને જે છે એ સંઘમાં નવા રાજ્યને જોડવાનો જે છે એ પ્રવેશ આપવાનો એટલે કે અધિકાર જે છે એ સંસદને હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ડાયોક્સિન જે એક પ્રકારનું ઝેરી અને કેન્સરજનક પ્રદૂષક છે તે કયા પ્રદૂષણમાંથી મુક્ત થાય છે. ડાયોક્સિન જે છે કયા પ્રદૂષણમાંથી જે છે પ્રદૂષકમાંથી મુક્ત થાય છે તો શું આવશે આમાં રાઈટ આન્સર. પ્લાસ્ટિકમાંથી એ મુક્ત થાય છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે સબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે. સબરી કુંભ મેળાનું સ્થળ જે છે એ કયા જિલ્લામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે ડાંગ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 44મો હાથીના સંરક્ષણ માટે માઇક પ્રોગ્રામ કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો. હાથીના સંરક્ષણ માટે મિત્રો માઇક પ્રોગ્રામ જે છે કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો તો કયા વર્ષમાં આવશે 2003માં જે છે મિત્રો. ખાસ યાદ રાખજો કે માઇક પ્રોગ્રામ જે છે હાથીના સંરક્ષણ માટે જે છે એ શરૂ કરવામાં આવેલો હતો. પ્રોજેક્ટ એલિફન્ટ પૂછાય તો એની શરૂઆત 1992થી થઈ હતી. કયા રાજ્યથી તો ઝારખંડથી. અને મિત્રો સૌથી વધારે જે છે હાથી પૂછાય તો કર્ણાટકમાં છે, બીજા ક્રમે આસામમાં છે, ત્રીજા ક્રમે કેરળ આવશે અને ચોથા ક્રમે ઝારખંડ આવશે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે ઇન્ડિયન રાઇનો વિઝન 2020 મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 2020 સુધીમાં કેટલી કરવાની હતી. ઇન્ડિયન રાઇનો વિઝન 2020 મુજબ જે છે ભારતમાં મિત્રો ગેંડાની સંખ્યા જે છે 2020 સુધીમાં કેટલી કરવામાં આવવાની હતી તો 3000 જેટલી જે છે એ કરવાનો જે છે સંકલ્પ હતો. 2005માં 2000 હતી અને જે 15 વર્ષમાં વધારીને જે છે 2020માં એટલે કે 3000 કરવાની હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે હાલમાં હંગુલ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે. ભારતમાં મિત્રો હંગુલ જે છે મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે તો કયા રાજ્યમાં આવશે. જમ્મુ કાશ્મીરમાં જે છે એ હંગુલ જોવા મળે છે. મિત્રો આ હંગુલ જે છે એ જમ્મુ કાશ્મીરનું રાજ્ય પ્રાણી પણ છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો વહોરા સમાજનું યાત્રાધામ કાકાની કબર આ સ્થળની માત્ર 5 કિમીના અંતરે આવેલ છે. આ સ્થળ કયું છે. વહોરા સમાજનું યાત્રાધામ કાકાની કબર જે છે આ સ્થળથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલ છે. આ સ્થળ જે છે એ કયું છે તો કયું આવશે આમાં રાઈટ આન્સર. ખંભાત છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે એમાં. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાતમાં એકમાત્ર 2 ક્વાર્ટર ધરાવતું બંદર કયું છે. ગુજરાતમાં મિત્રો એકમાત્ર જે છે 2 ક્વાર્ટર ધરાવતું બંદર જે છે એ કયું તો પોરબંદર બંદર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વાયુ પ્રદૂષણ નાથવા માટે વિશ્વની પ્રથમ ઉત્સર્જન વ્યાપાર યોજના કયા શરૂ કરવામાં આવી હતી. વાયુ પ્રદૂષણ નાથવા માટે જે છે વિશ્વની મિત્રો પ્રથમ ઉત્સર્જન વ્યાપાર યોજના જે છે ક્યાં શરૂ કરવામાં આવી તો ક્યાં આવશે સુરત ખાતે જે છે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. સુરત જે છે ત્યાં ખાતે શરૂ કરવામાં આવી. બીજી પૂછાય તો અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છેલ્લો લાસ્ટ જે છે 50મો કાર્બન ઉપર ટેક્સ લગાવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે. કાર્બન ઉપર ટેક્સ લગાવનાર મિત્રો વિશ્વનો પ્રથમ દેશ જે છે એ કયો છે તો ફિનલેન્ડ દેશ છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છેલ્લો લાસ્ટ 51મો મિત્રો. આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ ઘટતા ચામડીના કેન્સરના બનાવવાનું પ્રમાણ વધે છે. વાતાવરણમાં મિત્રો કયા વાયુનું પ્રમાણ ઘટતા ચામડીના કેન્સરના બનાવવાનું જે છે પ્રમાણ વધે છે. મિત્રો આનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે.